છું જીતેશ કારેલિયા, i24 ન્યૂઝમાંથી। આજે આપણે માંગરોળના જલેબી હનુમાન ખાતે આવેલા છીએ। તમે જોઈ શકો કે આજે હનુમાન દાદાના મંદિરે શનિવાર છે, શ્રાવણ મહિનાનો શનિવાર છે અને લોકોની ભીડ પણ કેટલી છે અહીંયા। અને અહીંયા એકને લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે। તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ હોય છે અહીંયા। દર્શન કરવા એટલા બધા દૂર દૂરથી લોકો આવે કે અહીંયા પ્રસાદ જલેબીનો પ્રસાદ ચડાવવાની બી અહીંયા એક મહિમા છે। મારું નામ મીનાબેન ડી શાહ છે। હું તરસાડી નગરપાલિકાના માજી પ્રમુખ છું। હું અહીં ઘણા ટાઈમથી દર્શન કરવા આવું છું। મને એટલી શ્રદ્ધા છે ભગવાન પર કે મારું કોઈ બી કામ હોય તો પૂરું કરશે ને બધી જ પબ્લિક જેટલી આવે છે એટલા બધાના કામ આપણા હનુમાન દાદા પૂર્ણ કરે છે ને બધાને જ શ્રદ્ધા છે ને એમનું મંડળ જે અહીં ગાડી ચાર છે ખરેખર દિલથી બધાનું દર્શન કરાવે છે, કામ કરે છે અને કરાવે છે ને અહીંયા પ્રસાદી પણ દરેક ભક્તો શાંતિથી લે છે અને બધાને જ મળે છે ને અત્યારે બધાને જો અત્યારે હતું પણ પહેલાં બહુ હતું પણ અત્યારે બધાને ધંધો બી સારો એ મંદિરના લીધે બધાને ધંધો બી સારો થાય છે અને આ ભગવાન એટલી બધી શ્રદ્ધા અને બધાને એટલી બધી શ્રદ્ધા છે। લોકો દૂર દૂરથી નવસારી, વલસાડ, બારડોલીથી બધા દર્શન કરવા આવે છે ને બધાનું જ કામ સફળ કરે છે ને હનુમાન દાદાની જય બોલો, જય શ્રી રામ, જય શ્રી રામ। આવો તમે દાદા? અમે અંકલેશ્વરથી આવીએ છીએ, શનિવારે આવીએ છીએ, શનિવાર ભરીએ છીએ, અંદરથી ખૂબ ઉર્જા મળે છે ને દાદાની અપાર કૃપા છે, બરસતી રહે છે। મનોમન જે કંઈક પણ કામ કરીએ છીએ બધા કામ પૂર્ણ થાય છે ને અમારે ખૂબ અમે આજે લગભગ 6-1 મહિનાથી અમે આવીએ છીએ। દર શનિવારે આવવાનું મજા આવે। બસ ના, અમે 2 જણ આવીએ છીએ। બેન તમે શું કહેશો? તમારો કેવો અનુભવ છે? અનુભવ સારો છે। અમારી મનોકામના પૂરી થાય છે, દરેક મનોકામના તમારી પૂર્ણ થાય છે અને સારું લાગે છે। જી જી, સારું લાગે છે। નિર્વિઘ્ને કાર્ય પતે છે, નિર્વિઘ્ન કામ બધા તમારા પૂર્ણ થઈ જાય છે। બોલો તો પહેલાં તો જય જલેબી હનુમાન દાદાની જય। હું અહીંયાથી 1.5 વર્ષથી આવું છું ને મારું અહીંયાથી શ્રદ્ધાથી મારું કામ થાય છે। દાદાની ઈચ્છાથી બધું મારું શ્રદ્ધા મને અટપૂર્ણ ચાલે છે ને ઘણા બધા એના પછી આવે છે ને મને ઘણા બધા ફળો પણ મળ્યા છે ને મને પૂરી શ્રદ્ધાથી છે ને અહીંયા હું સુરતથી આવું છું, કતારગામથી। જી જી જી। અને શું અનુભવ તમારે? અનુભવમાં તો હું જે મારી આ મનોકામના છે પૂરી થાય છે ને મને કોઈ વિઘ્ન નડતા નથી, મારા કામ અટકતા નથી કોઈ પણ મારા જલેબી હનુમાન દાદાથી ને મને શ્રદ્ધા ભરપૂરથી એટલે હું અમારે આવ્યા વગર ચાલે જ નહીં। અમે સુરતથી આવીએ છીએ ને મારું નામ મીનાક્ષી દારૂવાલા છે। અમે દર શનિવારે અમે લોકો અહીંયા આવીએ છીએ ને અમને દાદાનું સચ છે ને એ શ્રદ્ધાથી અમે લોકો અહીંયા આવી રહ્યા છે। બરાબર છે। કેટલા ટાઈમથી તમે આવો છો? અમે 4 શનિવારથી આવીએ, 3 શનિવારથી। મનોકામના શું પૂર્ણ થઈ આવ્યા પછી? મનોકામના મારા છોકરાને ત્યાં બહાર મોકલવો છે અને પાસપોર્ટ મૂકવો છે, એના માટે અમે લોકો અહીંયા આવ્યા હતા અને 2 શનિવાર ભરાઈ જાય પછી 3જા શનિવારે મારા છોકરાને લઈને આવવાના છે અમે લોકો। અમે પોતાના માટે પણ અમે 2 શનિવાર પોતે ભરી રહ્યા છે। બરાબર છે। હું ઘણા ટાઈમથી આવું છું, મારું નામ પટેલ ધવલ છે। હું ઘણા ટાઈમથી હું આવું છું। પહેલાં ભીડ ઓછી હતી, પમણે એટલી ભીડ થાય છે કે આપણે ભક્તો દૂર દૂરથી આવે છે। સુરત છે, સુરતની આગળથી આવે છે, અંકલેશ્વર, ભરૂચ બધી ઘણી જગ્યાથી આવે છે। તો અહીંયા બધા ભક્તો જાય છે, એમની ઈચ્છા જે છે તો અહીંયા હનુમાન દાદા પાસે એ લોકો ઈચ્છા મૂકે છે કે અમારી ઈચ્છા છે તો અમારું કામ કરજો, તો બધાનું કામ થાય છે। ઘણા બધા વિઝા માટે પણ આવે છે, વિઝા પાસપોર્ટ આપણે ફોરેન કન્ટ્રી માટે જે હોય છે આપણે જવું તેમની પણ ઈચ્છા પૂરી થાય છે, વિઝા પણ મળી જાય છે અને જે આપણે બધા લીધીએ તે આપણે મૂકી દઈએ તો આપણે બધાની ઈચ્છા પૂરી થાય છે। હું કિશોરભાઈ વારડે, ગામ ડેલીથી આવું। છેલ્લા 5 વર્ષથી અહીંયા હું દર્શન કરવા માટે આવું છું અને અહીંયા સેવા પણ આપું છું। જી જી। શું તમારો અનુભવ શું છે? અનુભવ તમને કેવી શાંતિ મળે? ના, અહીંયા દર્શન કરવા પછી બહુ આનંદ થાય છે ને અહીંયા દર્શન કરવા આવ્યા ત્યાં પછી અમને ઘરે જવાનું પણ મન નથી થતું। આખો દિવસ અમે અહીંયા રહીએ છીએ અને કોઈ પણ કામ હોય અમારો દાદા પૂર્ણ કરે છે અમારું કામ। તમારું આખું ફેમિલી આવે કે તમે એકલા જ આવો? હું એકલો જ આવું છું। હું છેલ્લો સવારે વહેલો આવી જાઉં છું। 12 કલાક 18 કલાક અહીંયા આગળ હું સેવા આપું છું મંદિરે। સેવા આપું છું અહીંયા આગળ। છેલ્લા 5 વર્ષથી હું દર્શન કરવા માટે આવું, દર્શન પણ કરું અને સેવા પણ આપું છું। હું દક્ષા પટેલ, હું નવસારીથી આવીએ। અમે બધા દર શનિવારે આવીએ છીએ। અમારું એક શ્રદ્ધાનું પ્રતીક છે આ જલેબી હનુમાન
ને અમારું જે કાર્ય છે તે સફળ થશે એવી શ્રદ્ધા છે અમને. એટલા માટે અમે દર શનિવારે આવીએ જ છીએ. જય જલેબી હનુમાન દાદા, જય શ્રી રામ, જય જલેબી હનુમાન દાદા. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. હું હિરેનભાઈ કાંતિલાલ પાઠક, માંગરોળના રહેવાસી. અમારા પૂર્વજોને સપનામાં આવેલા હનુમાનજી સ્વયંભૂ હનુમાનજી છે. જલેબી હનુમાનજીનું થી જગ વિખ્યાત થઈ ગયા છે. અમારું આ જલેબી હનુમાનજી મંદિર સુરતથી લગભગ 70 કિલોમીટર દૂર માંગરોળ તાલુકાનો માંગરોળ ગામમાં, આ માંગરોળ ગામના ભૂખી નદીના કિનારે આ મંદિર આવેલું છે. હવે આ હનુમાનજી મહારાજની કૃપાથી અમારા ભાવિ ભક્તોના દરેકની જેવી સંસારની ગૂંચ, જલેબી જેવી ગૂંચ છે, એ દરેક ગૂંચને દાદા હનુમાન દાદા દૂર કરે છે. જેવી કે વિદેશ જવા માગતા જે કોઈ લાભાર્થી છે તે વિદેશ માટે એમને પાસપોર્ટ લગાવીએ, દાદાને પાસપોર્ટની લગાડીએ તો દાદાના પાસપોર્ટથી એ લોકોને વિઝા મળી જાય છે. વિઝા મળી જાય પછી 100 રૂપિયાની માનતા રાખી જાય. 100 રૂપિયાની માનતા રાખી જાય પછી દાદા એમનું એ કામ દૂર કરે. એવી રીતે જે બહેનોને, બેન દીકરીઓને જે વસ્તાર નથી તેમને પણ દાદા અહીંયાથી વસ્તાર આપે છે. જેવા 18 વર્ષથી પણ જેમને વસ્તાર નથી તેમને પણ દીકરા દીકરી આપેલા છે. દાદાની અસીમ કૃપાથી દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. દર શનિવારે અહીંયા હનુમાનજી મંદિરે અમારા ભાવિ ભક્તો લગભગ ઓછામાં ઓછા 4000 થી 5000 ભક્તો પ્રસાદીની લાભ લે છે. 11:30 સમૂહમાં હનુમાન ચાલીસા બોલાવીએ. 11:30 થી બપોરે લગભગ 3-3:30 સુધી અમે પ્રસાદીનું આયોજન રાખેલું છે. ભંડારામાં દરેક લાભ લે છે. દરેકની મનોકામના દાદા પૂર્ણ કરે છે. દાદા અહીંયા હાજર હજુર છે. આ દાદા બીલીના વૃક્ષની નીચે કાંટા વગરની બીલી છે, જે સિદ્ધ બીલી છે, જેની પર એક પણ કાંટો નથી, એ બીલી છે, સિદ્ધ બીલી છે. મહાદેવની જટા છે. સ્વયં રત્નેશ્વર મહાદેવ છે, શિવશક્તિ રૂપે અહીંયા બિરાજેલા છે. આ દરેક મંદિરની અંદર ભગવાનની સામે નંદી અને કાચબો હોય. આ મંદિરની અંદર લીમડામાં કાચબો અને નંદી છે. ગણપતિ મહારાજ છે, ફૂટેલા હનુમાનજી છે, વિરાટ સ્વરૂપ હનુમાનજીનું વિરાટ સ્વરૂપ બી છે લીમડામાં. દાદા સ્વયંભૂ છે. દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. 100 રૂપિયાની જલેબીની માનતા રાખો. જે કોઈના લગ્ન નહીં થતા હોય, જેની કોઈ આધિ વ્યાધિ ઉપાધિ જે કંઈ વસ્તુ હોય તે દાદા તરત દૂર કરે છે. ને દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અસ્તુ. જય સિયારામ. હું અહીંયા માંગરોળના જ રહેવાસી છું. મારું નામ કિશોરસિંહ રાઠોડ છે. હું 25 વર્ષથી અહીંયા શનિવાર ભરું છું જલેબી હનુમાન દાદાનો. એને એમનું એટલું મહત્ત્વ છે કે તમે કોઈ પણ તમારા જીવનની જલેબી જેવી ગોચ હોય એ દૂર થઈ જાય છે. વિશેષમાં બીજું કે જે વહુ દીકરીઓને સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન હોય, અહીંયાના જે મહારાજશ્રી છે એ ખોરો ભરાવે છે. એવી રીતે સંતાન પ્રાપ્તિ થાય છે. જેવા વ્યવહારિક પ્રશ્નો હોય, વિદેશમાં જવાના પ્રશ્નો હોય, એ દાદાની 5 શનિવાર અને 100 રૂપિયાની જલેબીની માનતા માનવાથી એ પૂર્ણ થાય છે. અને હજારો ભક્તો અહીંયા આવે છે અને એની માનતા પૂર્ણ કરીને જાય છે. દાદાની અસીમ કૃપા દરેક ભક્તો પર રહી છે સદાય. મારો પોતાનો અનુભવ કહેવો તો 25 વર્ષમાં દાદાએ એવી અપરંપરા કૃપા કરી છે કે જે હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. અનેક દુઃખ સુખ દરેક પ્રસંગમાં દાદા તમે ખૂબ શ્રદ્ધાથી માનો અને એમની સેવા કરો, ભક્તિની સેવા કરો દાદાની, તો તમને અવશ્ય તમારી બધી મનોકામના પૂર્ણ કરે. એવી મારો પોતાના ઘણા અનુભવો છે. બીજું કે અહીંયા જે સ્વયંસેવકો આવે છે એ સ્વયંભૂ પોતપોતાની રીતે આવે છે. કોઈ બોલાવતો નથી. રાત્રે 12 વાગ્યા પછી મંદિર ચાલુ થાય ત્યારે દૂરથી અનેક સ્વયંસેવકો આવીને પોતાની સેવા આપે છે દાદાને. અને કોઈ પણ જાતના નિસ્વાર્થ ભાવ વગર અહીંયા દર શનિવારે આશરે 5 વર્ષથી, એટલે હમણાં 252માં ભંડારો થાય છે, 4,000 માણસોની પ્રસાદી થાય છે. 11 વાગે પ્રસાદી ધરાવવામાં આવે છે અને ત્યારબાદ પ્રસાદી આપવાનું ચાલુ કરવામાં આવે છે. 4,000 માણસો પૂરેપૂરી પ્રસાદી લઈને જાય છે. હજી સુધી કોઈ દિવસ ઘટ્યું નથી અમારે. હા, બરાબર. બીજું કે અહીંયા શ્રાવણ મહિનાના શનિવાર સિવાય શનિવારે હજારો ભક્તા પગપાળા અંકલેશ્વર તરફથી, કોસંબા તરફથી, જંકવાડ તરફ ચાલીને એમની માનતા પૂરી કરે છે. અને દાદા એમની માનતા જે કહ્યું એમની મનોકામના એ પૂર્ણ કરે છે. જય શ્રી બજરંગબલી દાદા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. જય દાદા કી જય.
जलेबी हनुमान दादा के जय जय श्री राम जय श्री राम। जय सिया राम। मेरा नाम केशव है। मैं जलेबी हनुमान मंदिर पे 4 साल से हूँ और यहाँ पे जलेबी बनाता हूँ। हनुमान दादा का स्पेशल जलेबी का प्रसाद बनाता हूँ। मैं और मेरे सारे भाई लोग हैं जो 4 से 5 साल से यहाँ पे हैं। हम राजस्थान जोधपुर से हैं और जलेबी हनुमान दादा के स्पेशल जलेबी बनाने के लिए हिरण भाई पाठक ने हमें यहाँ बुलाया है और हम यहाँ आए हैं। और बाकी जलेबी है स्पेशल, ठीक है। बाकी ये किशोर भाई हैं। હું છેલ્લા 5 વર્ષથી અહીંયા આગળ આવું છું। અહીંયા આગળ જલેબી 24/7 મતલબ 24x7 જલેબી ગરમ જલેબી મળે છે અમને અને જલેબીના પ્રસાદી સેવા મંદિરમાં પણ સેવા આપે છે। મંદિરની અંદર પણ હિરણ કાકા જોડે અમે મંદિરમાં પણ સેવા આપે છે। સીતારામ। અમે વડોદરા ખોડિયાર ગ્રુપથી આવીએ છીએ અંકલેશ્વર। હવે અમે અહીંયા ગાડી ચા ને નાસ્તાની સેવા આપીએ છીએ ને પગપાળા લોકો આવે છે એમને બી સેવા આપીએ છીએ। એમને ખૂબ ખૂબ આનંદ થાય છે। અમારી સેવા અમને બહુ ગમે છે। હા, એટલે અમે લગભગ અઢીક શ્રાવણથી અમે આપીએ છીએ, એટલે 2 વર્ષ થયું મતલબ 16 મહિના। હા, એટલે અમને બી આનંદ થાય છે। પબ્લિક બી અમને કહે છે કે આવકાર આપે કે આ તમારી સેવા બરાબર છે એમ। જય સિયારામ। અમે ગત વર્ષ અધિક માસથી સેવા આપવાની ચાલુ કરી હતી। અમારું વડોદરા ગ્રુપ ખોડિયાર ગ્રુપ અંકલેશ્વર તરફથી અમે અહીંયા સેવા આપીએ છીએ ને અમે અહીંયા 16 મહિનાથી સેવા આપી રહેલા છે। દાદાની જય, જલેબી હનુમાન દાદાની જય, જલેબી હનુમાન દાદાની જય। હું વિયાથી આવું। મારું નામ ચેતનભાઈ જગુભાઈ પટેલ છે। હું દર શનિવારે અને મંગળવારે આવું છું ને અહીંયા સેવા આપું છું ને અમે વિયાણ જલારામ ફાસ્ટ ફૂડ છે તે ભાઈ પણ સેવા આપે છે ને આ જલેબી હનુમાન દાદાથી બધાના કામ પણ ખૂબ સારા થાય છે। અમે પ્રસાદ બનાવીએ અને બધાને લાઈનમાં ઊભા રાખીએ ને નાસ્તા પાણીની સેવા આપીએ છીએ, ચાની સેવા આપીએ છીએ ને એ વગર પૈસે આપીએ છીએ અમે ફ્રીમાં ને હનુમાન દાદાના જલેબી હનુમાન દાદાની મદદથી બધાના કામ પણ સારા થાય છે ને લોકોની માનતા પણ બહુ છે અને મીડિયામાં પણ હનુમાન દાદાની ઘણી ચર્ચા થાય છે ને લોકો ઘણી દૂર દૂરથી આવે। મુંબઈ, મદ્રાસ બધા ઘણા દૂર દૂરથી આવે છે અને લોકો દર્શન કરે ને સારી રીતના ભોજન લઈને છૂટા પડે છે ને લાઈનમાં ઊભા રહીને દર્શન પણ કરે છે। અમે બટાકાપૂરી પછી ખલવા ગોટા એ બધી સેવા આપીએ છીએ ને ઘણા બધા આવે છે। કેળા પણ ફ્રીમાં લોકોને આપે છે, પાણી પણ આપે છે ને અમારા અહીંથી એક ભાઈના આસ્થા ગામથી જમણવાર પણ ઉઠો અને આગલા શનિવારે ને ચા પણ ફ્રીમાં મૂકતા છે ને આજે પણ પ્રોગ્રામ છે ચાનો। 100 લીટર દૂધ લાવેલા છે। એ 1:30 વાગ્યા પછી એનો ચાનો પ્રોગ્રામ ચાલુ થશે। અમે 1,500 થી 2,000 માણસોને સેવા આપીએ છીએ। અમે 12-13 જણ આવીએ છીએ સેવામાં। કૃષ્ણ। જય સિયારામ। મારું નામ છે મોહિતભાઈ ચંદુભાઈ પટેલ, ગામ વિહાણ। હું 1 વર્ષથી 1.5 વર્ષ સુધી સેવા આપું છું। સેવામાં ભક્તજનો આવે છે તેની લાઈનમાં ઊભા રહે છે તેની માટે સેવા આપું છું। ભંડારામાં સેવા આપું છું, જમવા માટે આવે છે તેની માટે। હું આ શ્રાવણ મહિનામાં વડાપાવનું આયોજન કરેલું હતું। પહેલા શનિવારે બટાકાપૂરીનું આયોજન કરેલું છે, બીજા શનિવારે ગોટાનું આયોજન કરેલું છે, આજે કેરામેથીના ખલવાનું આયોજન કરેલું છે। બપોર પછી ચાનું 100 થી 200 લીટરની ચાનું આયોજન કરવામાં આવેલું છે। અહીંયા જલેબી હનુમાન જે દાદા બધા આવે છે ભક્તજનો તેનું સારા કામો થાય છે, મનોકામના પૂરી થાય છે। જલેબી દાદા જે બધું કામ હોય છે તે બધું પુણ્ય કરે છે।
જય જલારામ, જય સિયારામ. આ મંદિરે લોકોની એવી આસ્થા છે કે લોકો દૂર દૂરથી આવીને અહીંયા દર્શન કરે છે. લોકો ક્યાં ક્યાંથી, વડોદરાથી, સુરતથી, અંકલેશ્વરથી, દરેક જગ્યાએથી ભક્તો અહીંયા આવીને દાદાને અરજી કરે છે અને એની દરેક મનોકામના દાદા પૂર્ણ કરે છે. આ મંદિરે લોકોની એટલી આસ્થા છે કે લોકોના દરેક અટકતા કામ, જેવા કે નોકરી ધંધામાં અટકતા કામ, પછી એમના નવા દંપતી માટેના સંતાન પ્રાપ્તિ માટેના અટકતા કામ અને આઉટ ઓફ કન્ટ્રી જવા માટેના વિઝા અટકતા હોય તો અહીંયા આવીને દાદાને અરજી કરે છે અને એની દરેક મનોકામના દાદા પૂર્ણ કરે છે. અહીંયા લોકો જલેબીનો પ્રસાદ ધરે છે. એની જે આસ્થા હોય એ પ્રમાણે એ લોકો જલેબીનો પ્રસાદ પણ ધરે છે. લોકોનું કહેવું એવું છે કે અહીંયા એટલી બધી શનિવારે અને અમુક સમય એટલી બધી ભીડ થતી હોય છે કે અહીંયા બપોરે ભંડારો પણ લોકો કરે છે. લોકો દૂર દૂરથી આવીને પ્રસાદ લઈ અને એનો ભંડારો પણ અહીંયા કરે છે. કેમેરામેન જીતેશ કારેલા સાથે i24 ન્યૂઝ સુરત. જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય